વાવ, સરસ મજાનું લોકેશન હો પપ્પા. તમે સાસણગીરમાં લઈ આવ્યા, પણ અહીંયા બીકે એવી લાગે કે દીપડા, કુતરા, મીંદડા, વાંદરા કઈ આવે નહીં પપ્પા અહીંયા. હું તો કેતું ને કેતી હતી સાચી વાત છે. કે હાલો ફરવા જાય. આ શેનો અવાજ આવે છે? એ નાગ નથી ને કે ધ્યાન રાખજો બધાય. એલી તું ભીમા ને આ પાંદડાનો અવાજ આવે છે. મને એમ થયો કે અહીં ક્યાંક સિંહ નથી આવ્યો ને. તો છે હાલો હું ભેગો છું, તમારે ક્યાં બીવાની વાત છે? એમ તો મારા બાપા સિંહ જેવા જ છે, એટલે તો અમને સાસણગીરમાં ફરવા લઈ આવ્યા. હમણાં અમે જંગલમાં ગયા હતા ને, તે આખો ધુંબો મહીન હાવજ ને માર નાખ્યો મેં. હવે એવી મોટી હવે મોટી તો એવી રહેવા મોટી દે. મોટી હું કરો છો? તમને તો મોટી મોટી જ આવડી. અને હમણાં નાગ નીકળો ને તેને મેં ગરામાં વીટી લીધો. હા, ઈ કહેતા હતા મને. મોટો નાગ હતો તો. સાચી વાત છે. એટલે તમારે કોઈને કઈ બીવાની જરૂર નથી હોતી. તું નાના દીકરા તાર પપ્પાનું માનતો નહીં હો. તું આમ એટલે છેટે તું છેટે હું ક્યાં ત્યાં જતો ફોટા પાડ, ફોટા પાડવાય તો આમ કેવું લોકેશન છે. હાલ ને આપણે આમ પાડી. તમને શું કહું, મારી વાત સાંભળો. બોલ. તમે પાકું માનશો? હા, આપણે બેન ને જઈને ફોટા પાડીએ. હાલો તમે બધાય વાતો કરો, હાલ આપણે બે હાલો આપણે હા ફોટા તો ઈ બે પાડીએ. આમ જાય, આપણે બે આમ જાય. પપ્પા તમે ધ્યાન આમ. નાખજો પણ હો અહીંયા પાછી. હવે મારો હાવજ જેવો બાપ છે ને, હું ધ્યાન હા, ઈ કોઈ રાખવાનું વાંધો હોય. નથી. હાલો અમે ફોટા પાડીને આવી. અને ક્યાં એવું દેખાય જ મને કહીજો. હા. હાવજ ધુંબો મહીન માર નાખી. આ બાજુ હાલો, એ બાજુ છોકરા ગયા છે. ઠીક, હાલો તો આમ જે હાલો. તમને તો હું કેવું. એ તમને એક વાત કહું, મને એક ફોટો ખેંચી દ્યો ને. મેં કેટલા દિવસ નથી. એલા પણ આ તો મને એલા મગજમાં આવ્યું. એલા પણ આપણા મોબાઈલ નો કેમેરો તો ખરાબ થઈ ગયો હે. તમે તો હાવ આવા નાવા જ રહ્યા. કોઈ દિવસ મને એમ નથી કે મને ફોટો ખેંચીને બતાવ્યો તમે. હવે કેમેરો બગડી ગયો. હવે આપણે પછી હવે ગઈઠા માણાને ફોટા ખેંચવાના નો હોય. હવે મારી તો હા જિંદગી હેડે ગઈ ઈ તમારી ઓલા હેડે તો. છોકરા નાના ખેંચે. હવે આપણે થોડા ફોટા ખેંચાઈ કાંઈ હવે બહુ કઈ રીતે હવે. અરે પેલાના વાયરે તો આ લગન કરીને આ જેવો મારા છોકરા કેવા ફરવા ગયા ને કેવું કરે. મને શોખ ન થાય એ એવું હું કરતા હશો. હવે આને હવે ગઈઠે ઘર પણ હવે ફોટા ખેંચવાનો શોખ થયો. હવે આનું શું કરો તમે? સાહેબ, દ્યો. હું આવા ને આવા જ રહ્યા. તો હવે હું ફોટા છે ના પાડીશ. હવે જાઓ, હવે ગમે ને કેમેરો લઈને મને ફોટા પાડીને બતાવો. હાલો એલા મારા- પણ આપણી ઉંમર તો જોવી જોઈએ કે નહીં? એ તમારા મનમાં તમે ગઈડા હશો, હું થોડી ગઈડી છું. લે આને હવે બહુ કરી આમ ભાઈ. જોજી મારા માથામાં જે કાળા વાળ આવ્યા છે. તમે આવ એવું હું કહેતા હોય. હવે ભાઈ આઈલે ભાઈ, તને બધું એવું હોય તો હું ગગાને કહું ભાઈ, તને એકાદો ફોટો ખેંચી દે ભાઈ. હવે હા તો મારે આજ તો ફોટો તો પડાવો જ છે હો. તમે ગગા પાસે લ્યાવો, ગમે એની પાસે લ્યાવો, મારે ફોન તો જોઈએ જ. મને કેટલા દિવસથી તમે ફોન દીધો. મેં કોઈ દી એવું નથી થતું કે હું આજ મોબાઈલમાં વાત કરું. કોઈ દી નહીં. બહુ કઈ રીતે. હાલ હવે હું ગગાને કવાઈ લેવે. હાલ હાલ તને એકાદો ફોટો ખેંચી દે. આ તો એમ કરો, જાવ હાલો. તો હું અહીંયા ઊભી છું. ફોટો 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 ફોટો. હવે આપણે ફોટા પાડવાના નો હોય. તો મને એવો હરખ ન હોય. તમે એવી વાત કરો છો તઈ. મારે તો ફોટો જોઈને જોઈએ જ. ગગા મને બતાય છે, પછી ઓવ મને બતાય છે. જોવો જ મામી મેં કેવો ફોટો પાડ્યો, પછી મને કેવું થાય. આને ભાઈ રે કરી. હવે હાલ હું ગગાને કહું છું. હાલ ભાઈ. આ તો જાવ હાલો. પોતાનો શોખ તો હોય ને બધાયને હોય. તમે તો આવું જ કરો. મારી હારે. એ પપુડિયા, કેવું જંગલ છે નહીં? મને ફોટો નથી પાડવા દેતા. વાંદરાની જેમ છોડ જ કરતા હોય. એલી પણ રાયડું હું નાખેશ ફોટો પાડવો ને લઈ લે સેલ્ફી. ઝાડવાનું જોઈએ મને ઈ કયો તો. ઝાડવા જોયા છે, પણ મારા બાપા વાત કરતા સાસણગીરના ઝાડવા હે ને લાંબા લાંબા ઊંચા મોટા ઝાડવા હોય. એટલે અહીંયા આવીને છે ને મને હકીકતમાં બહુ મજા આવે છે. મારા બાપા વાતું કરતા હતા કે જમાય થાવ વાંદરા જેવા ગોતા. હવે ખબર પડી. હવે સાચું બોલ્યા લે મારા પપ્પા. અતે તુંય ને વાંદરા જેવી જ છો ને, કઈ નથી હારી એવી ને. વાંદરા પૂછડી હોય, મારે ક્યાં પૂછડી હોય? મારે હું પૂછડી છે જો તો. અરે હે કે જાવ તમે. મને પેલી છો તું છો મારી પૂછડી. અહીંયા નકરું બાંધવાનું જ ગોતતા હોય. ભગવાન આવો ધણી ક્યાંથી દઈ દીધો? હું તો એમ કરું. પેલી હવે દઈ દીધો હે તો ભાઈ હવે શાંતિ રાખને તાર ફોટો ખેંચવા હાલે. હું બીજું બધું મૂકો, મારી વાત સાંભળો ને. બોલો. આપણે ઇન્સ્ટાગ્રામ વાળી પુષ્પાવાળી રીલ્સ મૂકવાની છે. હાલો ફોટો એમ પાડીએ. હાલ હાલ જલ્દી હાલ. કે આમ કરજો. હા પણ હવે પુષ્પા હાલ. પડી ગયો. હા પડી ગયો. સારું હવે. હવે છેડા રાખો તમે. હા જાઓ. કોણ આવે છે? પપ્પા રાયડું નાખતા નાખતા. એ પપ્પા નથી ને, મારા પપ્પા છે. માગી ઊભી રહે. કા હવે તમને આગો. છોકરાઓ લે તમે પપ્પા અહીંયા હવે આ તમારી મમ્મી રિહાણી છે. ક્યાં વિહાણી? એને
selfie. અરે વિહાણી નહીં, વિહાણી. એક રીહા આ ઊંધું સમજતા હોય. હું પપ્પાએ બોલ્યા એવું મમ્મી વિહાણી એટલે મેં ગલુડિયા વિહે મમ્મી થોડી વિહે કાં શું થયું પપ્પા? કેમ મમ્મી એને રિહાણા? selfie પાડવી છે. સેલ્ફી પાડવી જો મમ્મીને આપણી ઉંમર સેલ્ફી પાડવી ભાઈ મેં ભાઈ ઘણું કીધું ભાઈ હવે ગઈ ત્યાં ઘર પણ હું selfie એટલે તમે યાર, બે મૂંગારીઓ, તમને ન ખબર પડે. શું કહેવાય, શોખ ન હોય બાયુને ફોટા ઈ જ વાત છે પપ્પા બાયું બધી લોહી પી જાય બાયું લઈને જ ન હોય જ્યાં હોય ત્યાં આ બધી અમે બધાય ફોટા જોડે ફોટા લઈને આવી. મને ક્યાંય નહીં તો આમથી તે હલાવીને અહીંયા લઈ આવી કે અહીંયા ફોટો પાડો પુષ્પા વાળો આવો કેવો આમ કરો તો પુષ્પા વાળો ઝુકેગા નહીં કોઈ અરે ભાઈ હાથ રાખી રાખીને ઊભા રહી જાય. આમ આવે ને આમ હા એમ ઝુકેગા નહીં હવે ભાઈ એમને આ આઈ છે કે આ આઈ છે હવે ઈ તો અહીંયા રામને ખબર પડે બેટા તારે શીખવાડવું પડે હવે અમને થોડી ખબર હોય હવે પણ આ કઈ શીખવાડે તો થાય ને તમારે શું છે હવે કયો હવે તારા મમ્મી રિહાણા છે ભાઈ હા તો એને ભાઈ selfie દેજે પાડવી છે. મોબાઈલ એટલે ફોટા પાડતા થાય તારો મારો ફોન નહીં આપું, મારે ફોટા પાડવા હોય. લ્યો આ લ્યો મારો લેતા જાવ જાવ હા. મોબાઈલ હા હું છોકરાને કહું પાડી દે હા હા રીતે જવાનું ઘરે હાલો આપણે વાય જોઈ જોઈને થાકી ગઈ. લે આવી તો ગયા તમે લે. હા ઓલા છોકરા પાસેથી મોબાઈલ લીધો ભાઈ તને હવે બહુ શોખ છે લે કેવું એમ કેમ? કે આ છોકરા કઈક કેતા હતા પુષ્પા પુષ્પા એમ એ હા મેં વાત સાંભળી છે બહુ ની મોટી કે આમ પુષ્પન આમ સીન લેવાનું છે. કેમ આમ હા અહીંથી આમ લેવાનું છે. એટલે પણ ઈ તો મને નહીં આવડે હો તો ભાઈ તો હું લઉં છું હાલો ને તમે જોવો છે. એટલે એમ નો હોય એમ નો હોય હવે આમાં હવે તને હું ખબર પડે પેલા નાની વહુ રહી ને બહુ હોશિયાર છે. ઈ મને કહેતી હતી, મમ્મી કે આમ પુષ્પાનો લેવાનો કે ના, તો મને તો શીખવું તો જોઈને માં. ઓલો પુષ્પા તો ઝૂકતો જ નથી ને તું તો ઝૂકી જાસ તો ઈ વાત એ સાચી થાય તમારી હો. હા પુષ્પા તો કે આમ જ કરે છે ને તું તો એથી બેસી જા ઝૂકી જા ઝૂકવાનું ન હોય હે? પુષ્પા ઝૂકે નહીં હે હા તો હાલો. હાલો હવે છોકરા વાઈટ જોતા ચાલો કેટલાક ફોટા પાડવા 30 ફોટા તો પડી ગયા એ હજી એક લઈ ગયો ને. ના હવે એ નો ઓલી હીરો નત પાડતી એવું માર પાડવો છે એમ હું કરતા એ તમારે નત પાડવો તમારે નો હારો આવે. આ મને ક્યાંક હેઠો નાખશે ક્યાંક હવે આ હું ભાઈ જો ફોટો પાડું તમે લ્યો હાલો. જો આવી રીતે આમ પાડીને તો મસ્ત આવે. એ પણ આ ઉંમરે એવા ફોટા નો હોય એ તમને એવું લાગે હો કઈ હું કે હાવ ગઈડી ન થઈ ગઈ લે એવું હું તમે ભાઈ કહેતા કરી ભાઈ વાલી ખેર એવું જ બોલતા હોય તમે તો. ચાલ, તમારે તો મારી હાલ કે ફરવા જ નહીં આવે. હું વહુ ભેગી જ જાય. વહુ મારી બિસાડ્યું કેવી ડાયું મારી કોઈ ઘડીએ વળીએ બોલે હાલો મમ્મી હાલો પણ આ દીકરા જેવા છે ને તમે એવા છો કે મમ્મી ક્યાંય નહીં મમ્મી તો પેલા હોવી જોઈએ. હા હું આમાં હવે 30 ફોટા પાડ્યા 30 તો હાલો હું હવે જાઉં છું હાલો કે ફોટા પડી ગયા ને જાઓ તમે દીકરાને દેતા હો જાઓ. હાલો એ છોકરા ક્યાં ગયા આવડા મારા રોયા એની મમ્મી ખોવાઈ ગઈ છે ને આવડા હું પપ્પા રાયડું નાખો હો શું થયું બાપા? હા, થાકી ગયા હોય તો ફોટા થાકી પાડી જવાની ક્યાં કરો તમારા મમ્મી ખોવાઈ ગયા હે હે હું વાત કરો મમ્મી ખોવાઈ ગયા ત્યાં હમણાં આયા મારી ભેગા સેલ્ફી પાડતા હતા અડધી કલાકથી ક્યાંક ગાયબ થઈ ગઈ છે લે આ લે તમે આવી ગયા એટલે આ પપ્પા એમ કે મમ્મી ક્યાંક ભૂલા પડી ગયા આમાં જંગલમાં હવે એનું શું કરવું એમાંય અત્યારે તો સિંહ દીપડા ને એવું કેટલું બધું હા આવે. પપ્પા હમણાં ધીમે વાત ધીમે કરતા હતા સાચી વાત છે હો, અમારું હારું બહુ કહી હવે દીધું અંધારું થવા આવ્યું હાલો પેલા આપણે તમે જલ્દી ગોતી. પોસ્ટ ગાર્ડ ને કયો નકર આપણે ગોતી હાલો આમાં આમ હાલો, જંગલમાં હાલો, હાલો. હાલો જલ્દી હાલો બધા આડા અવરા જાઓ તમે આમ જાઓ હું આમ જાઉં તમે આમ જાઓ હાલો જલ્દી આ મમ્મી આ ક્યાં વયા ગયા આ તો બધાય ભૂલા પડી ગયા ને હું એકલો રહી ગયો અને પપ્પા કહેતા હતા અહીંયા સિંહ આવે દીપડા આવે હવે તો મારી ફાટે હે આમાં ક્યાં જાવું આમાં બહાર નીકળવાનો રસ્તોય નથી ઉતતો એ પપ્પા કોઈ નથી દેખાતું આ ચકલા બોલે મને ફાટે હે આમાં કેમ આ દેખ યોગેશભાઈ અહીંયા હાલો મમ્મી એ તને મમ્મી મળી. મને તો હલી બીજી ઉપાધિ થાય કે ખાવત દીપડો ને કેવું બધા આટા મારે એમાં ચંપલે તૂટી ગઈ મારું. મને બહુ બીક લાગી છે હવે મળશે મમ્મી. મને તો યાર રોવું આવે છે કેવા હતા. આ લાલ આમ ગોતિયા મારે ટડલે બેતોરી મોર ક્યાં બોલો મોર ક્યાં બોલો મારી ટડલે બેતો
લે પપ્પા મમ્મી તો અહીંયા બેઠા તમે આખું જંગલ ખણવી નાખ્યું. મમ્મી તમે પણ હવે લે આખા બે- પણ શું? લે હજી તો કે હું થયું અહીંયા જાણે કેમ આ પિકનિકમાં તમને ઓલા જાંબુ ને બરફી ને એવું ખવડાવવા આવ્યા હોય કે શું થયું કાંઈ હું અસલો ઝાડવા ઉપર ચડીને ગોતતો હતો હવે આ તાર ઉપાધિ બાપાએ તમારી કીધું કે ઈ આમ બેઠી છે એમ? અરે ના મને તો કાંઈ ખબર નથી ગાંગા થયા છે કે તાર મમ્મી કાંઈ? ખોવાઈ ગઈ આખું જંગલ અમે છીંડી નાખ્યું છેલ્લે તો સિંહ દીપડા જોઈ ગયા હવે હા. મેં કીધું હાલો ઘર ભેતા થાય તાર ડોઈ અહીંયા બેઠા છે હા તો ઉપાધિ કરી મમ્મી સાંજરે તો રમે હે લે બોલો એને તો કઈ પડી જ નથી પણ તાર પાપાને કોઈ દી બુદ્ધિ જ ન આવી હવે મેં ભાઈ એને તમે- કીધું કે હું રિહાઈને આમ બેઠી છું એને મને મોબાઈલમાં હારો સીન ન લઈ દીધો તો મારે શું અરે કરવું? મમ્મી અમે બધા કેટલા ઉપાધિમાં આવી ગયા હતા ભાઈ, તો એ ખબર નથી ભાઈ એ વાતની તો ભાઈ હવે રિહાઈ ગઈ તમને છે હું ખબર અહીંયા પાણી નથી પીધું આખા જંગલમાં ક્યાંય લે તાય હું તે બીવરાવી હું અહીંયા દીધા બેઠી બેઠી આ પાંદડા ગણતી હતી હવે પાંદડા નથી ગણવા ને ઘર ભેતી ના થાવ હાલો અહીં ક્યાંક અંધારું થવા આવ્યું ક્યાંક સિંહ દીપડા આવી જાય તો આપણા પાંદડા થઈ જાય હાલો હા 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 ખોવાઈ જાવું નકામે હાલો હાલો થા ઊભી ભાગો, ભાગો અરે આવું થયું બધું